અત્યારે હવે એક્ઝામ પતી ગઈ, એક્ઝામ દઈને આવ્યો હજી થોડીક પહેલાં. અને હવે આ તો જે તૈયાર થઈ ગયા એ તો હમણાં એને જવાનું હોય છે. ક્યારે જવાનું? જમવા જવાનું. હા તો તમે કહો ને નણંદ. અત્યારે પૂરી રેડી થાય છે તો હા પૂરી અને ચા થઈ જાય એટલે તરબૂચ રેડી. એમાં હું એને તો એ તો અત્યારે જાય હવે પતાવી દે. શેની ગુલ્ફી? ઓય હા ચીકુના ફ્લેવરની. ચાલો સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આજે તો સવારના પૂરમાં જો બધા ઉઠી ગયા. મમ્મી ઉઠી ગયા, ઓલી ઉઠી ગયા, મારા પપ્પા ઉઠી ગયા. અને આવા જો અત્યારે સવારમાં જો અત્યારે પૂરી રેડી થાય છે તો હા પૂરી અને ચા થઈ જાય એટલે હા જમી લઈ અને પછી પપ્પા વાંચવા આવી જાય. આજે લાસ્ટ પેપર હે તો કાલથી તો રોજ ઓફિસે છેલ્લું પેપર હે તો વાંચી લે આવી જાય પાછું. બરાબર ને? હે ગુડ મોર્નિંગ. વૈચે વૈચે હવાના પૂરમાં થોડું અટકતું આવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધીમો અવાજ આવે પાછો. ઓલી જોઈને આ સ્પ્રે મારે છે ચશ્મામાં, વળી એને દેખાશે નહીં. તો ભાઈ ચાલો હવે પૂરી થઈ ગઈ તો નાસ્તો કરી લઈ. હવે ચાલો રોંઢાના 5:15 વાગી ગયા છે અને ફાઇનલી ભાઈ આ બાજુ અત્યારે હવે એક્ઝામ પતી ગઈ. એક્ઝામ દઈને આવ્યો હજી થોડીક પહેલાં. અને હવે અત્યારે એક્ઝામ પતી ગઈ તો હવે કાલથી પાછું ઓફિસે જવાનું. પણ તે પહેલાં આજે અત્યારે જવાનું એમાં ભાઈની ઘરે જમવા માટે. અને હું ભાઈ બીજનું ટૂંકમાં બધું આમ ટૂંકમાં ભેગું રાખ્યું છે જમવાનું. અને તો આ તો જે તૈયાર થઈ ગયા એ તો હમણાં એને જવાનું હોય છે. ક્યારે જવાનું? જોરથી બોલો, આમ જરીક જોરથી. ઓમ તો ત્યાં કેવી રાયડું નાખતા હોય મારી માથે. હવાઓ નથી કહેતો, જોરથી બોલો. આમ રેગ્યુલર બોલતા ને એમ કહો. આપ કહું ને કાંઈ સમજાય ને. બાજુમાં બેઠા એને ન સંભળાય. ઓ ક્યાંય ધીરે નહીં, અમે ફાસ જ હોય. હા ઓકે. ક્યાં ફઈની કરે? મોટા કે નાના? મોટા કે નાના? મોટા ફઈની કરે જમવા જવાનું. હા તો તમે કહો ને નણંદની ઘરે જવાનું. એમ કહો એના નણંદની ઘરે મારા ફઈની ઘરે જમવા જવાનું. હમણાં મારા આંટી આવતા હશે તો એ તો પોતે તો તૈયાર થઈને બેસી ગયા અત્યારે. એટલે આવે પછી જાય ઓલી ઓફિસેથી આવે ને પછી ઓકે તો ભાઈ આવે પછી હું ત્યારે જાય 7:30-8 વાગે. એ પહેલાં અત્યારે હવે જોવું હોય કાં ઘરે રહીશ કાં પછી મંદિરે, બાલાજી મંદિર આટો મારી આવી, જઈ આવી. બરાબર ને? હનુમાન બાપાને દર્શન કરી આવી. હા છેલ્લું પેપર આવડું જ છે. કોઈ એવું નથી કીધું નથી આવ્યું. શું મળ્યું? છેલ્લું પેપર હતું ને સારું ગયું. એટલે ટૂંકમાં સારું એટલે ભાઈ એવું કંઈ નથી કે આમ 70માંથી 70 આવે એ રીતના નહીં. ટૂંકમાં સારું ગયું હોય એમ સમજા. ખરાબ ગયું હોય એવું કાંઈ નથી સમજા. એટલે નથી જતો મંદિર. આ તો એમને જાવું એટલે એવું કંઈ નથી. પ્રાર્થના એ મુશ્કેલ સમયનો સહારો નહીં પણ તમારી આદત હોવી જોઈએ. સુવિચાર આજનો હવે સુવિચાર બોલવાનો બરોબર. પાછો યાદ કરી લેજો કાલે. એ રોજનું ન રોજ હું જાવ જ છું ઓફિસે જાઉં ત્યાં રોજ જાતો જ જાઉં. રસ્તામાં આવે ત્યાં હું રોજ જાવ જ છું. એને તમને 2-3 દિવસે ચાલુ કર્યું રોજ જવાનું. બાકી હું તો ડેઈલી જાવ જ છું. હા તો એ થોડાક દી થયા ભાઈ. હું તો ડેઈલી જાઉં. હા એને આજ વિધિ કરતા હતા સરસ મસ્તી. બધા હોવાના માવતરના બધા જે ફોટા બધા લઈને બેસી ગયા હતા નીચે. બધાને બોલાવી સપ્તાહ સાંભળવા ન ગયા? સપ્તાહ કા આટલું જવાય. હું અહીંયા સપ્તાહ બેઠી મંદિરે તો ત્યાં સપ્તાહ છે તો એમાં છે કંઈક પિતૃનું એનું ટૂંકમાં વિધિ ને એવું કરતા છે એનું કહી છે. તો ભાઈ અત્યારે મારા દાદા જતા છે સપ્તાહમાં. અહીંયા જ છે હાવ નજીક જ 2 શેરી મૂકીને છે. અને ભાઈ હમણાં મારા આંટી આવે એટલે એ બે તો જાહે. તો ભાઈ હવે રાતે ત્યાં જોઈ હવે શું છે રાખ્યું હોય મારા ભાઈએ જમવામાં. નાના ભાઈની ઘરે કાલે રાતે ગયા હતા. એ અહીંયા આવવાના છે એને. ઓકે તો ભાઈ એ તો અત્યારે વહી ગયા. આવું અત્યારે શાક ને બધું સુધારવાનું ને એવું હોય છે ને. શાક બનાવવાનું શેનું શાક કંઈ કીધું છે હું બનાવવાનું? એટલે તમને કદાચ વહેલા બોલાવે કીધું હોય આવી રીતના આ કરવાનું હોય તો વહેલું આવી જવાનું. એટલે એવી રીતના ઓકે ભાઈ જાજા માણસ રસોઈ જોયો. રાતે કેટલા માણસ છે ત્યાં તો ભાઈ અત્યારે તો હવે જોઈએ. હાલો હવે રાતે ચાલો જો અત્યારે આ બાજુ તરબૂચ રેડી. એમાં હું એને તો એ તો અત્યારે જાય હવે. હજી તો જમવાનું ખાઈ જાય 8 વાગે 2-3 કલાકની વારે. તો ત્યાં ભૂખ લાગી તરબૂચ ખાઈ લે. આ તરબૂચ હમણાં 2-3 દી પછી બ્લોગમાં તમે જોતું હોય છે. મેં સુધારવાનું કીધું હતું તો સુધાર્યા હતા ને તે દી મેં થોડુંક ખાધું. બાકી તે દીનું આમનો ફ્રીજમાં પડ્યું. મને કે ઓલી ખાઈ જાય. હજી ખાધું નથી. હવે છેલ્લે અંતે મારે જ પતાવવું પડે. પછી કે બધું પડ્યું રહે ખોટા એના કરતાં હવે પતાવી દે. શેની ગુલ્ફી? ઓય હા ચીકુના ફ્લેવરની ગુલ્ફી કરી હતી કેટલા ટાઈમ પહેલાં. હજી 2 થી 3 પડી છે. કારણ કે મારા સિવાય કોઈ ખાતું નથી. એને પોતાની નથી ભાવતી. આમ મને કહેતા મને ભાવે. હવે જોઈએ હવે આજે એવું હશે તો આજે તો નહીં. સાંજે પોતે સાંજે માથી આવશે ત્યાં જોઈએ હવે એવું હશે તો પતાવી દઈ. બીજું શું થાય?
હવે રાતના 7:30 વાગી ગયા છે અને આ બાજુ અત્યારે બાલાજી મંદિરે જઈને ઘરે આવી ગયો. મમ્મી તો વયા ગયા કહ્યું હમણાં તમે વાત કરી હતી એમ. અને અત્યારે જો આવ્યો છે ધ્રુતિક. તો હવે અમે બે અને મારા દાદા અમે ત્રણેય જાય. હજી ઓલી તો હજી આવી નથી. હવે આવી જોઈએ વધીને 5 થી 10 મિનિટમાં. એની યાર વાત કરી લો, વાર લાગે એમ તો જાય અમે. હવે ચાલો જો અહીંયા ફઈની ઘરે ફાઇનલી બધા જમવા બેસી ગયા છે. તો રાતના 11:30 વાગી ગયા છે ને ફાઇનલી ફઈની ઘરેથી જમીને અત્યારે આવી ગયા છીએ ઘરે. તો ભાઈ હવે ઓલી જો ડાયરેક્ટ આવી તો આવી નહોતી અમે ગયા ત્યારે. પછી હું તો નીકળી ગયો હતો મારું મોડું થતું હતું. એ આવી આરામથી. કા ખાધું હે ઓય જઈમું કે ન જઈમું? ઓકે ભાઈ તો ચાલો આ સાથે આજનો લોગ પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા